હાલો મિત્રો, કેમ છો? તમે લોકો મજામાં રહીશો? આપણે ફરી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા તમારી વાડી. આજ આપણે આવ્યા છીએ દાદાની વાડીએ પાણી વાળવા. જો આજ પાણી વાળવાના છીએ. આપણે હાવ સાદો માણસ છીએ, હાવ સિમ્પલ સાદું. જો હું જાઉં છું પાણી વાળવા. આમાં જોવું પડે મિત્રો, પાણીનો ભરાવો થાય એટલે વાળવા જવું પડે. જો આવી રીતે કંઈક પાણી વાળું છું. તમે વાળ્યું હોય તો પાણી કોઈ દી વાળ્યું હોય ને તો કમેન્ટમાં કહેજો. હું ખેડૂત માણસનો દીકરો કહેવાય એટલે આપણે પાણી વાળવું પડે, બધું કામ કરવું પડે. જો સરસ મજાનું પાણી વાળવાનું છે. હું એકલો છો, બાકી મારા દાદાની હજા આમ છે. મારી રીતે એકલો પાણી વાળું. બોલો, તમે પાણી વાળ્યું હોય તો કમેન્ટમાં કહેજો. મેં તો આજ મુહૂર્ત કર્યું દાદાની વાડીએ. મિત્રો પાણી વાળ્યું હોય ને કમેન્ટમાં લખી દેજો. ઓકે મિત્રો, ચાલો તમને હવે હું ટૂંક સમય પછી મળું. મારા કે કેળા વાળવાનું છે, પાણી આખું કેમ વાળવાનું છે તે આપણે બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. આ કે ઓલ પર જઈને તમને બતાવું. મહાદેવ. હા મિત્રો, જો હવે અમે એટલું પાયું છે. કેટલા? 1 આપો, 2, 3, 4, 5 આપા પાયા છે. કલાક થઈ. બોલો, ધૂળ થોડી થોડી છે ને એટલે બહુ થાક લાગે, બહુ મહેનત કરવી પડે. પણ આપણે કાંઈ વાંધો નહીં, કરશું. એટલે તો હું હાવ ગરમીનો પલ્લી જ ગયો, હાવ પલ્લી ગયો. વાર વિખાઈ જાય મારે. અને હવે આપણે જવું ઓલપણ સાઈડ જવું, ત્યાં બાકી છે. હું એમ પણ પાવાનું 2-3 કેરા ત્યાં છે ને, એ પાઈ નાખ્યું. ચાલો તમને અમે જે મળું જાવ આપણે બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. મહાદેવ. મિત્રો હાંપા હતું બાકી, હાંપા પાણી આવશે. જો ઓલા કેરેથી જે છે ને ત્યાંથી આવશે, આ પી જાય પછી આપણે પાછું અમે હોઈ જવાનું ત્યાંથી પાતો. કે તું અહીંયા ઊભો છું, પાણી શું કે પગવા આવ્યું છે ને એટલે અહીંયા આવી ગયું છે. તો નથી જાય, સારું છે. હાલો મિત્રો, પાણી તો અહીંયા આવી ગયું. આના કેરામાં છે ને 1, 2, 3, 4, 5 કેરા પાવાના છે. ત્યાં પાવાના એમાં મિત્રો પગ દુખે, હાથ દુખે, એવું બધું છે. પાણી કેટલી ફાસ્ટ સ્પીડમાં આવે, ફોનમાં બતાતું નથી મિત્રો. અને આપણે જો આ લીમડાનો મસ્ત સાયો છે, સાયો ઊભો બ્લોગ બનાવું છું. આજે કોઈ બ્લોગ બનાવી લો. દાદા વાળીએ પાણી વાળો આવ્યો ને તે હું કહું ઝીકી નાખવી. આ ઝીકો હવે આ પી જાય ને પછી હવે એટલો ભાગ આખો બાકી જ છે, આખો પાવાનો જ છે મારે. લાઈટ રહે ત્યાં સુધી પાવું, 5 વાગ્યા સુધી કદાચ લાઈટ રહીશ, 5 વાગ્યા સુધી પાવું. મિત્રો હવે આ પાણી જાય સામે, અને વાહો હાલવાનું પાછું. તમે પાણી વાળ્યું હોય તો કમેન્ટ કહેજો, કમેન્ટમાં લખીને. કમેન્ટ એ હાટું રાખીશ. આપણે આમ જવાનું અને વાહ આ પાવડો ભીરો રાખ્યો છો ને ધોળનો. જરૂર પડે ને તો ચાક પછી નાકું બાકું તૂટ્યું હોય ને એમાં તો બાંધવા થાય એમ. ખેડૂતો ખાતર નાખે છે સરિયા અને બીજા મમ્મી બધા નેતા છે. ચાલો મિત્રો, આ નાકું પૂગી જાય પછી તમે મળી તો પછી મહાદેવ આપણો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈજો. જો આ નજારો. હાલો મિત્રો, આપણે જમી કાઢીને આવી ગયા. હવે આમાં શું કે બંધ નહીં કરવાની મોટર, નકર તો પાણી પછી લાઈટ વહેલા વહી જાય ને એટલે બંધ નહીં કરવાની, ચાલુ રાખવાની.
તો આપણે જમીન તરત આવી ગયા. ઘડીક આપણે દાદા આવ્યા છે, દાદા મોકલી દીધા. હું જમીન તરત ઉઈ આવ્યો. લાવો હું જાઉં, એને ખાવાનું હોય ને પાછું. એ દાદા ઉગીને આવ્યો, હું ખાઈને આવ્યો, એ ખાવા જાય. હવે આપણે પાણી વાળવાનું અને એને ડુંગળી નેદવાની, એવું કરવાનું. આપણે જો આમાં ચાક ઉભા રહે, અને ચાક દોર્યો છે, અહીંયા દોર્યો છે. આપણે અહીંયા ઊભા, પાણી હાલ્યું આવે છે. પાણી પૂકી જાય પછી આપણે વાળ લઈ નાખો. જો ઓલું તો પી ગયું. આપણે બ્લોક છૂટકાઈ પાણી વધે વહી ગયું છે આમાં. આ પાણી ચા પી ગયું, પાણી આમાં ચા એટલામાં ચાક પૂગવું હોવું જોઈએ. ચાલો મિત્રો, ટૂંક સમય પછી મળીશું. સા બનાવી તે મળીશું. મહાદેવ જય સ્વામી. આપણા બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. મહાદેવ. મિત્રો તડકો બહુ લાગતો છે ને, તે આપણે ટોપી પહેરી લીધી. બહુ તડકો હતો આજ, વધુ બાર છે તડકો, એટલે ડુંગળી જો આમ પીળી પડવા માંડી, એટલે આપણે ટોપી પહેરી લીધી. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાકી મહાદેવ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ એન્ડ કરવી છે. ફરી નવા બ્લોગમાં મળશું. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મહાદેવ.